છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની શરૂઆતથી જ શહેર માટે પીવાના પાણીનો કકળાટ ચાલુ થઈ જતો, જે શહેરીજનો અને નગરપાલિકા બંને માટે માથાનો દુખાવો બની જતો. ખાસ તો નગરપાલિકા પ્રમુખની કસોટી સમો આકાળ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાએ ભૂતકાળ બનાવી દીધો છે. ઉનાળાની શરૂઆત ગૃહિણીઓ માટે કાળો કકળાટ બનીને આવતી હતી. દર ઉનાળાની જેમ આ ઉનાળે પણ ઘરેલું મહિલાઓને તકલીફ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ સફળ સુકાની વિરેન્દ્રસિંહજી જાડેજાની અસરદાર રજૂઆતથી સરકારે રાધનપુર કેનાલમાંથી રાપર શહેરને પીવાનું પાણી મળી રહે એની પોતે ચિંતા કરીને રાધનપુર કેનાલથી નંદાસર કેનાલમાં પાણી પહોંચાડી રાપર શહેરના માથાના દુખાવા સમા આ પ્રશ્નને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજીએ ઉગતો જ ડામી દઈને શહેરની વર્ષો જૂની આ સમસ્યાને ટાળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુવઈ ડેમમાંથી રાપર શહેરને પીવાનું પાણી મળી રહે એ માટે ધારાસભ્યશ્રીના પ્રયાસોથી 24 કિમીની લાઇન માટે સરકારે 25 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જે કામ પૂર્ણ થયા બાદ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. જો કે હાલે તો રાધનપુર કેનાલથી સીધું રાપર શહેર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાએ શહેરની આ વિકટ પરિસ્થિતિને દૂર કરી હોવાનું જણાવીને રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર અને તમામ સભ્યોએ ધારાસભ્ય શ્રી જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર.